જો ગાડીનો આવો ડ્રાઈવર હોય ને તો જ ગાડી એક પગે ઊભી થાય, નહીં તો ગાડી એક પગે કોઈ દિવસ ઊભી ના થાય। અત્યારે ભાઈ માણસોને એક પગે ઊભા થવા માટે ઘણી બધી મહેનત કરવી પડે છે। એવી જ રીતે આ ગાડીના ભાઈ એટલી બધી સ્પીડની અંદર ગાડી દોડાઈ કે તમે વિચાર કરો કે ગાડી એક પગે ઊભી થઈ ગઈ। હવે અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થતાં ઘણા બધા લોકોએ અલગ અલગ પ્રકારના જવાબો આપ્યા, કારણ કે ભાઈ આ ગાડીના ડ્રાઈવરે એક એવું એક્સિડન્ટ કર્યું કે ઘણા બધા લોકો વિડીયો ઉતારી રહ્યા છે। અમુક લોકો તો જોતા રહી ગયા કે ખરેખર આ ગાડી આવી રીતે કેવી રીતે ઊભી થઈ ગઈ। મિત્રો, તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ વિડીયો વાયરલ થતા આ વિડીયો મેં તમારા સુધી પહોંચાડ્યો। ખરેખર ગાડીઓના ભાઈઓને આ વિડીયો શેર કરી નાખજો, કારણ કે ભાઈ આવા હેવી ડ્રાઈવરો આપણા ગુજરાતની અંદર પણ જોવા મળે છે, જે આ વિડીયો વાયરલ થઈ રહ્યો। હવે મિત્રો, આ વિડીયોની કોઈ પુષ્ટિ થઈ નથી કે આ વિડીયો આપણા ગુજરાતનો છે કે કોઈ બીજા રાજ્યોનો છે, પણ આ વિડીયો ભાઈ બતાવવા જેવો હતો એટલે મેં તમારા સુધી પહોંચાડ્યો છે। કારણ કે ભાઈ આવા ડ્રાઈવરો, તમે વિચાર કરો કે ગાડીને ભાઈ એક પગે ઊભી કરી નાખી, માણસોને એક પગે ઊભા થતા થતા તો ભાઈ જિંદગી પૂરી થઈ જાય છે, અને આ ગાડીના ડ્રાઈવરે ભાઈ એવો તો કેવો સ્ટન્ટ માર્યો કે ગાડી ભાઈ એક પગે ઊભી કરી નાખી। આ ગાડીના ડ્રાઈવર વિશે તમારું શું કહેવું થાય છે? અને તમને આખો પૂરેપૂરો વિડીયો બતાવું। ખરેખર વિડીયો જોઈને તો તમે પણ વિચારમાં પડી જશો, કારણ કે ભાઈ આવો એક્સિડન્ટ થઈ ગયો એ તો ભાઈ સારું થયું કે આજુબાજુ કોઈ હતું નહીં તો ભાઈ મોટી ઘટના બની જાત। આટલી બધી સ્પીડની અંદર ભાઈ કોઈ દિવસ ગાડી ન ચલાવવી જોઈએ, અને ગાડી ચલાવતી વખતે થોડું ઘણું ધ્યાન પણ રાખવું જોઈએ, નહીં તો આજે જે આ ગાડીના ડ્રાઈવરે કર્યું એવું ભાઈ કદાચ આપણી સાથે પણ બની શકે છે। તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો।